હપ્તો આપવામાં આવ્યો પણ વર્ષો બાદ નળમાં પાણી આવતું નથી। તો આ ગામમાં આજે પણ મહિલાઓને ઉનાળો આવતા જ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। ત્યારે ગામમાં આવેલી આંગણવાડીમાં પણ પીવાના પાણીની કોઈ પણ યોગ્ય સુવિધા નથી। આવો જોઈએ વિશેષ અહેવાલ। છેવાડાના માનવી સુધી પીવાનું પાણી મળી રહ્યું હોવાના ભલે દાવા કરવામાં આવતા હોય પણ હકીકત કંઈક અલગ જ જણાઈ રહી છે। આવો એક મામલો નસવાડી તાલુકાના ભાખા ગામનો છે, જ્યાં શાળાના ઓરડાના લોકાર્પણ માટે ધારાસભ્ય અભયસિંહ તડવીએ ગામની મુલાકાત લીધી હતી। ત્યારે લોકોએ આક્રોશ સાથે પીવાના પાણીની રજૂઆત પણ કરી હતી। તો ગામમાં વર્ષોથી બનીને તૈયાર થયેલા આંગણવાડીને પણ બતાવી કે જ્યાં નળ છે પણ પાણી નથી। ત્યારે અભયસિંહ તડવીએ આંગણવાડીની હાલત જોયા બાદ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને ખખડાવ્યા હતા। નળની લાઈન કરેલી છે તે બધી તૂટી ગઈ છે અને લગભગ 7-8 વર્ષથી બહુ તકલીફ છે મને પાણીની। બોર છે પણ બોરમાં શું છે કે ઉનાળામાં કશું પાણી જ નહીં આવતું, એટલે ઉનાળામાં વધારે તકલીફ પડે। ફરે જે બોર કરેલો હોય ત્યાં અમારે જવું પડે, પાણી ના આવે તો ભરવા માટે, પીવાનું વાપરવાનું બધું જ લાવવું પડે। હા, ગાડામાં ટ્રેક્ટરમાં બી આ બેરેલો 4-4 મૂકી જાય અને ભરી લાવવાનું, એવી તકલીફ છે। હા, દૂર બી જવું પડે, આ ફરિયાથી પેલા ફરિયા એવી રીતના। અને એ લોકો ના ચાલે તો એ લોકો અમાર ફરિયામાં આવે। ભાઈ અમે ઘરડા માણસ થઈ ગયા છે, પગે ચલાતું નહીં, કેળો દુખે છે, પાણી લોટો લેવા આગળ જવાની કોઈ અમારી શક્યતા નથી। તો પાણી વગર અમે કરીએ શું? ઢોરને શું પીવડાવીએ ને અમે નહીએ ધોઈએ? પાણી તો જોઈએ ને, પાણી વગર થોડું ચાલે। આ નળ તો બેસાડ્યા છે સાહેબ, અમારે પાછળ બેહાડ્યા છે પણ પાણીની કોઈ વ્યવસ્થા નહીં હજુ। પાવી જેતપુરના સુખી જળાશય યોજનાની કેનાલોના નવીનીકરણ માટે આવેલા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ જ્યારે નલ સે જલ યોજના બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગામમાં પાણી સમિતિ બનાવવામાં આવે છે અને તે પાણી સમિતિના સભ્યોની અંદરના મતભેદને કારણે યોજનાઓનું કામ બરાબર થતું નથી। તેમ છતાં આવી કોઈ પણ બાબત ધ્યાન પર આવશે તો ગમે તેમ કરીને પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી। તો બીજી બાજુ નર્મદા કેનાલનું પાણી આપવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે। એવા જે વિસ્તારો છે જ્યાં હજુ આ યોજના પહોંચી નથી, એમાં 100% ગામડાઓને ધ્યાનમાં રાખીને પણ જે વિસ્તારમાં પૂરું કામ થયું હતું એને 100% તરીકે જાહેર કર્યા। સમગ્ર ગુજરાતના બધા જ ગામડાઓ જ્યાં બાકી રહ્યા છે આવા ગામડાઓ, એની અંદર વહેલી તકે આ યોજના સાકાર થાય એના માટેનું પણ અમારું પ્લાનિંગ છે, આયોજન છે। અને જ્યાં નથી પહોંચ્યું એનું સર્વે કરાવીને વહેલી તકે એ ગામડાઓ સુધી પાણી પહોંચે, મળે એ માટે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે એ સિદ્ધ થશે, એમાં કોઈ શંકા નથી। જ્યાં જ્યાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે જે તે આ હકીકતમાં જે આ કામ કરવાનું હોય છે, પાણીની ગ્રામ સમિતિએ પાણી સમિતિ હોય છે, વાસ્મોના માધ્યમથી પૈસા રાજ્ય સરકારમાંથી આ વાસ્મોની જે સમિતિ કામ કરતી હોય છે, ગ્રામ સમિતિ પાણીની, એના માધ્યમથી કામ કરવાનું થતું હોય। ઘણી વખત આ ગ્રામ સમિતિઓ કાં તો નબળું કામ અથવા તો એની સમિતિના જે સભ્યો હોય છે એ સભ્યોની થોડીક લાંબા સમય સુધી અંદરો અંદર આપસમાં કંઈ નાની મોટી મનદુખને કારણે એ ગ્રામ સમિતિઓ પૂરું કામ ગામની અંદર કામ કરતી નથી અને એને કારણે ક્યાંક આવા ગામડાઓમાં મુશ્કેલીઓ છે। પણ અમે નક્કી કર્યું છે કે હવે એને પણ અલગથી સમિતિને સાથે રાખીને એપ્રેન્ટિસ નિમીને પણ એપ્રેન્ટિસના માધ્યમથી પણ આ કામ આવા મુશ્કેલીવાળા હોય અથવા તો સમસ્યાવાળાને પૂરા કરવા। અમારા ગામના આંગણવાડી કેન્દ્રનું 1 વર્ષ પહેલાં ધારાસભ્યશ્રીએ લોકાર્પણ કરેલ, પણ હાલ સુધી હજુ છોકરા એમાં બેસતા નથી, કારણ કે એ આંગણવાડી કેન્દ્રમાં કોઈ જાતની પ્રાથમિક સુવિધાઓમાં જેવી કે વીજળી, પાણી, શૌચાલય, દરવાજા એવી કોઈ સુવિધા નથી। એટલે આંગણવાડી બેન એમના ઘરે જ બેસાડે છે, છોકરા હજુ જતા નથી। અને જે અત્યારે હાલમાં 4 દિવસ પહેલાં અમારા ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી સ્કૂલના ખાતમુહૂર્તના 2 વેળાના મકાન માટે આવ્યા હતા। એમને ગામ લોકોએ અમે રજૂઆત કરી તો પણ એમણે પછી અમારે રૂબરૂ જે તે લાગતા અધિકારીને ફોન કરેલ, પણ હજુ 4 દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને પ્રશ્નો હજુ કોઈ ઉકેલ આવ્યો નથી। જળ એ જીવન છે એ વાતને ધ્યાનમાં રાખીને ભાખા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યા દૂર કરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। મંત્રી કુંવરજી બાવળિયા અને સ્થાનિક ધારાસભ્ય હૈયાધારણા તો આપી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગામના લોકોની પાણીની તરસ ક્યારે દૂર થશે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, છોટાઉદેપુર। સમાચાર અંગે વાત કરીએ તો વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે મહિલાઓની સામાજિક આર્થિક